હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। ગયા વિડીયોમાં જેમ તમે જોયું એમ હાઈકોર્ટ દ્વારા આજે એટલે કે 31 મેના રોજ ઓર્ડર આપવાનો હતો। જેમ જૂના વિડીયોમાં આપણે વાત કરી કે મિસ્ટર મનન શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના દ્વારા પર ડે 4 કોલેજીસનું ઇન્સ્પેક્શન થઈ શકે એમ છે। મિસ્ટર સુધીર નાનાવટીએ માંગ કરી હતી કોર્ટ પાસે કે કોર્ટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ડાયરેક્શન આપે કે તેમના દ્વારા આ ઇન્સ્પેક્શનનો રિપોર્ટ 15 જૂન પહેલાં કોર્ટમાં સબમિટ કરવામાં આવે। કોર્ટ દ્વારા મિસ્ટર સુધીર નાનાવટીને એવું કહેવામાં આવ્યું હતું કે તેમને જે પણ કોલેજીસની ફીસ 2023 પછીની બાકી છે એ ફીસ પે કરવી પડશે અને તેના પહેલાંની કોઈ પણ ફીસ કે પેનલ્ટી પે કરવાની જરૂર નથી। અને ગઈકાલે મિસ્ટર સુધીર નાનાવટીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે 7 કોલેજીસની ફીસનો 3 લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને પે કરી દીધી છે, જેમાંથી એક કોલેજની ફીસ એ કાલે ભરવાના હતા। હવે આજે હાઈકોર્ટ દ્વારા જે ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાં કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એક લો કોલેજીસ જે ડિફરન્ટ યુનિવર્સિટીઝ સાથે એફિલિએટેડ છે તેમને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી રેકગ્નિશન યા એપ્રુવલ મેળવવામાં ડિફિકલ્ટીઝ પડી રહી છે। હવે 2 મેઇન ઇસ્યુઝ છે, જેમાં એક ઇન્સ્પેક્શન અને 4 ફેકલ્ટીઝ પ્લસ 1 પ્રિન્સિપલ જે ખાલી એક જ ડિવિઝન માટે મંજૂર થયેલ છે। હવે કોર્ટે કહ્યું કે એઝ પર મિસ્ટર સુધીર નાનાવટી તેમણે આઉટ ઓફ 8 કોલેજીસ 7 કોલેજીસની ફીસ બાય ડિમાન્ડ ડ્રાફ્ટ ભરી દીધી છે અને એક કોલેજ ગોધરા લો કોલેજની બાકી હતી તો એ આજે ભરી દેવાના છે। તો કોર્ટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ડાયરેક્ટ કરે છે કે તેમણે જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી ઇન્સ્પેક્શન કરવાનું રહેશે અને એ 15 જૂન પહેલાં થઈ જવું જોઈએ। તો એ ટાઈમ પર મિસ્ટર નાનાવટી દ્વારા કહેવામાં આવ્યું કે એક રિક્વેસ્ટ છે કે ઇન્સ્પેક્શન જે છે એ આ વીકમાં કમ્પ્લીટ કરવામાં આવે અને એનો રિપોર્ટ 15 જૂન સુધી આપવામાં આવે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રુવલ આપવામાં આવેલ છે કે નહીં। અને 28 મેના રોજ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એક એફિડેવિટ સબમિટ કરવામાં આવી હતી જેમાં એમણે કહ્યું છે કે તેમના દ્વારા એવી ફૂલ ટાઈમ ફેકલ્ટીઝ જે દરેક સબ્જેક્ટ ભણાવી શકે એને રિક્રુટ કરવાની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આને કન્સિડર કરે અને ટેમ્પરરી ઓર રેગ્યુલર એપ્રુવલ એઝ પર રૂલ 26 ઓફ રૂલ 2008 આપે। એઝ પર રૂલ્સ ઓફ લીગલ એજ્યુકેશન 2008 એન્ડ એપેક્સ કોર્ટ જજમેન્ટ ઓફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્સેસ બોનીફોય લો કોલેજ એન્ડ અધર્સ યુનિવર્સિટી ઓર સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ જે કોલેજીસ અનરેકોગ્નાઇઝ છે એમાં સ્ટુડન્ટ્સને સીટ્સ એલોટ નહીં કરી શકે। આ અરજી જે કરવામાં આવી છે એ બધી કોલેજીસ તરફથી એને કન્સિડર કરીને પેરા 9G પ્રમાણે આ ઇન્ટ્રીમ રિલીફ આપવામાં આવે છે। મિત્રો, તો આ જોઈને લાગે છે કે બિફોર 15 જૂન એડમિશન સ્ટાર્ટ થવાની કોઈ આશા નથી અને નેક્સ્ટ હિયરિંગ ડેટ 20 જૂન છે। તો 20 જૂન પહેલાં એડમિશન સ્ટાર્ટ થઈ શકે એવા કોઈ ચાન્સ દેખાતા નથી। તો મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સમગ્ર ગુજરાતમાં દરેક લો યુનિવર્સિટીઝ અને લો કોલેજીસમાં આ ઓર્ડર લાગુ પડશે। એટલે કોઈ પણ લો કોલેજીસ કે યુનિવર્સિટીમાં એડમિશન હમણાં સ્ટાર્ટ નથી થવાના। તો મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।